ભરૂચ જિલ્લા વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ન ચડે તથા નશાયુક્ત પદાર્થના ખરીદી વેચાણ તથા હેરાફેરી અટકાવવા માટે જિલ્લામાં નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેઇન શરૂ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત એસઓજી પીઆઈએવી પાનમિયા તેમજ એએચ છૈયાના માર્ગદર્શન હેઠળ એસઓજી સ્ટાફની ટીમો બનાવી જરૂર કાર્યવાહી હાથ ધરી હતી. દરમિયાન પેટ્રોલિંગની કામગીરી હાથ ધરવામાં આવેલ દરમિયાન ચોક્કસ બાતમીના આધારે આમોદના આછોડ ગામ ખાતે ઇન્દ્રિશભાઈ અબ્બાસભાઈ ઝાકીની દુકાન અને મકાનમાં દરોડા પાડી સર્ચ કરતા વનસ્પતિજન્ય ગાંજાનો જથ્થો 2 કિલો 8 ગ્રામ કિંમત ₹1,04,000 તથા એક મોબાઈલ ફોન કિંમત ₹500 તથા રોકડા ₹300 મળી કુલ કિંમત ₹1,01,200 મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમજ આમોદ પોલીસ મથકે ગુનો નોંધી તેની વધુ તપાસ શરૂ કરી અંકલેશ્વર અને મીરાનગર ખાતે રહેતા દીપક મંડલનું નામ સામે આવતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ શરૂ કરી હતી.